ધારી તાલુકાના ચલાલા ખાતે વીર માંધતા દાદાનો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં કોળી સમાજ દ્વારા કરવામાં આવી શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં દાનબાપુની જગ્યા તેમજ મેઇન બજાર સહિત વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી। આ કાર્યક્રમમાં દાનબાપુની જગ્યાના લઘુમન મહાવીર બાપુ દ્વારા મહાઆરતી ઉતારવામાં આવેલ હતી, જેમાં મનસુખભાઈ સાપરિયા મહાઆરતીમાં જોડાયા હતા। શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં કોળી સમાજના યુવાનો જોડાયા હતા। રિપોર્ટર મેહુલભાઈ ત્રિવેદી, ધારી, અમરેલી। મારું નામ વિનોદભાઈ છે, કોળી સમાજમાંથી આવું છું। આજે અમારા ઈષ્ટદેવ એવા સમસ્ત યુવા કોળી સમાજ ગ્રુપ દ્વારા આયોજિત અમારા ઈષ્ટદેવ એવા વીર માનદાતાનો પ્રાગટ્ય દિવસ છે, એની જન્મ જયંતિ નિમિત્તે આજરોજ ચલાલા ખાતે એક શોભાયાત્રાનું આયોજન યુવા ગ્રુપ દ્વારા કરેલું છે, જે સમસ્ત કોળી સમાજ યુવા ગ્રુપ દ્વારા જ આ ભારે ઉત્સાહ સાથે એક શોભાયાત્રાનું આયોજન કરેલ છે અને ચલાલા બધાય મેઇન રોડ ઉપર શોભાયાત્રાનું આયોજન કરી અને રોકડિયા હનુમાન પાસે શોભાયાત્રા અત્યારે પૂર્ણ કરેલ છે। અને આજના કાર્યક્રમમાં જે કોઈ સમાજના યુવાનો દ્વારા ઉત્સાહભેર જે ઉજવણી કરવામાં આવી તે બદલ તમામ સમાજના યુવાનોનો પણ આભાર માનું છું, એક સમાજના યુવા આગેવાન તરીકે। અને સમસ્ત યુવા કોળી સમાજ કે ના કોઈ પ્રમુખ કે ના કોઈ ઉપપ્રમુખ નથી, આ એક ગ્રુપ અલગ જ છે અને આ ગ્રુપ આવનાર સમયમાં અનેક કાર્યક્રમ કરવાના, જેવા કે શિક્ષણની મુહિમ ચલાવશે, બ્લડ ડોનેશન કેમ્પ હશે, વિદ્યાર્થી સન્માન સમારોહ હશે, કે જે કંઈ સમાજના વિકાસ માટે જે કંઈ કરવાનું થશે તો આ સમાજ કરશે। કોળી સમાજના યુવાનોમાં અત્યારે એટલો બધો ઉત્સાહ છે કે સમાજ માટે કાંઈ પણ કરી છૂટવા તૈયાર છે। અમારા હક માટે જે કંઈ કરવું પડશે તો પણ કરશું અને અમારા અધિકાર માટે, શિક્ષણ માટે જે કંઈ કરવાનું થશે આગામી દિવસોમાં સમસ્ત યુવા કોળી સમાજ દ્વારા આયોજન કરવામાં આવશે। આજનો કાર્યક્રમ અમારા ઈષ્ટદેવ વીર માનદાતાની શોભાયાત્રા ગામમાં ભાવથી બધાય યુવાનો દ્વારા કાઢવામાં આવી હતી। સમસ્ત કોળી સમાજના યુવાનો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને શોભાયાત્રા દાનબાપુની જગ્યામાં લઈ ગયા હતા। ત્યાંના મહંતના મહેર બાપુના આશીર્વાદ લીધા। ત્યાર પછી ચલાલા ગામમાં બધા વિસ્તારમાં અમે શોભાયાત્રા ભાવથી બધાએ કાઢી હતી અને બધા યુવાનો સાથ સહકાર જોડાયા હતા અને ચલાલા પોલીસ સ્ટેશને પણ અમને પોલીસ સ્ટાફ દ્વારા ખૂબ સપોર્ટ અને સહકાર દેવામાં આવ્યો હતો અને શોભાયાત્રા અમે અહીંયા હનુમાનજી રોકડિયા પાસે પૂર્ણ કરેલ છે।